છોટાઉદેપુરની સનરાઇઝ સ્કૂલ ખાતે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। છોટાઉદેપુરમાં દર વર્ષે 5મી જૂનના રોજ પર્યાવરણની સુરક્ષા અને જાગૃતિ માટે વૈશ્વિક સ્તરે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે। 1973થી શરૂ થયેલી આ ઉજવણી આજે દરિયાઈ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને વન્યજીવન સંરક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ માટે એક મોટું વૈશ્વિક મંચ બની ગઈ છે, જેમાં દર વર્ષે 143થી વધુ દેશ ભાગ લે છે। આ જ કડીમાં છોટાઉદેપુર ખાતે આવેલી સનરાઇઝ સ્કૂલના પટાંગણમાં જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં સનરાઇઝ સ્કૂલ પરિવાર દ્વારા તમામ અતિથિઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી, એસીએફ ફતેહ મીના, ભાજપ અગ્રણી ગોવિંદભાઈ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ અંકુર પંચોલી, મેહુલ પટેલ, પાલિકા સભ્ય પ્રશાંત પટેલ, વંદન પંડ્યા, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલ સોની અને આચાર્ય હેતલ ઉપાધ્યાય સહિત વન વિભાગ તેમજ શાળાના કર્મચારીઓ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કુદરતે આપણને આ અણમોલ ભેટ આપી છે, પરંતુ આજે માનવજાતની પ્રવૃત્તિઓના કારણે આપણું પર્યાવરણ જોખમમાં મુકાયું છે। તો નિમિત્તે છોટાઉદેપુર નગરમાં સનરાઇઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પટાંગણની અંદર વહીવટીતંત્ર તથા જિલ્લા ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજના દિવસે માન્ય મોદી સાહેબનું જે એક પેડ માં કે નામ અભિયાન છે, એ અભિયાન દ્વારા દરેકે દરેક નાગરિક પોતાના માતાના નામે એક વૃક્ષ વાવે એ સંદેશ આજના દિવસે અહીંયાથી આપવા માટેનો પ્રયત્ન થયો છે અને આપને સૌ સાથે મળી પર્યાવરણનું જતન કરીએ